زينب في الصفوف تنادي يا ابن أمي صبعت فؤادي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. આપણા અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, અઅલમુન નાસ મન જમઅ ઇલ્મન નાસ ઇલા ઇલ્મિ. માણસોમાંથી સૌથી વધારે આલમ અને હોશિયાર અને ઇલમ વાળો તે છે કે જે સર્વે માણસોના ઇલમને લઈ તેના ઇલમના અંદરમાં જમા કરે, ભેગું કરે. અને રિવાયતોના અંદરમાં વારિદ થયું છે, ખુઝિલ ઇલ્મ વલૌ મિન અફવાહિલ મજાનીન. તમે ઇલમને હાસિલ કરો, ભલે પછી તે એક પાગલ અને દીવાના પાસેથી કેમ ન મળ્યું હોય. રિવાયતોના અંદરમાં છે, ખુઝિલ હિકમત વલૌ મિનલ ખિલાબ, કે તમે હિકમતને હાસિલ કરો, તમે જાણવાની ચીજોને મેળવો, ભલે પછી તમને એ નજીસુલ ઐન કૂતરા પાસેથી કેમ ન મળે. અઝીઝાને મોહતરમ, કુરાન શરીફના અંદરમાં એક આયત છે, મન યુઅતલ હિકમતા ફકદ ઉતિય ખૈરન કસીરા. જે લોકો અમને ખુદાવંદી કરીમ હિકમત આપી અને સાજેશ આપ્યું તો તેના પાસે બહુ જ મહાન ખૈર છે. અઝીઝાને મોહતરમ, એક વેરા જનાબે ઈસા અલૈહિસ્સલામ તેના અસહાબો સાથે જતા હતા અને એક મરેલો કૂતરો કે જેમાંથી બદબુ નીકળતું હતું, જનાબ ઈસાના સર્વે સાથીદારો નાક દાબી દાબી અને ભાગવા લાગ્યા. અને અમુકે કહ્યું, જો તો ખરા બદબુ નીકળે છે. બીજાએ કહ્યું, જો તો ખરા એ મરેલો કૂતરો કેવો ખરાબ લાગે છે, વગેરે વગેરે. પણ જનાબ ઈસાએ કહ્યું, તમે જોતા નથી કે આ કૂતરાનું દાંત કેટલું શોભિતું છે અને કેટલું સફેદ છે. إن لي مقلة لن تناما كنت أحيا بعز ولكن بعدك العيش أمسى ظلاما. આપણા છઠ્ઠા ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, શરફુલ મુઅમિની સલાતુહુ બિલ્લૈલી વ ઇઝ્ઝુહુ કફુલ અદા અનિન નાસ. કે એક મોમિનની શરફ એ છે કે તે રાતના ઉઠી અને નમાઝ પઢે, અને મોમિનની ઇજ્જત તે છે કે માણસોને અઝિયત ન પહોંચાડે. અઝીઝાને મોહતરમ, બહુ જ જાણવા જેવી હદીસ છે કે એક મોમિનની શરફ એ છે કે તે રાતના ઉઠી કે જ્યારે સર્વે માણસો સૂતા હોય, સર્વે માણસો આરામ કરતા હોય, ત્યારે તે ઉઠી અને નીંદરને મૂકી અને તે નમાઝે શબ પઢે છે. અને આસમાનવાળા જ્યારે જમીન તરફ જોઈ છે ત્યારે તેઓને નમાઝે શબ પઢવાવાળા દેખાય છે કે જે પ્રમાણે આપણે ચમકતા સિતારાઓને જોઈ છે આસમાન ઉપર, તે પ્રમાણે આસમાનવાળા એ નમાઝે શબ પઢનારાઓના ચમકતા ચહેરાઓ તેઓ આસમાન ઉપરથી જોઈ છે. એ નમાઝે શબ મોમિનની શોભા છે, મોમિનનું શરફ છે, અને તેનાથી ચહેરો નુરાની થાય છે. વ ઇઝ્ઝુહુ, અને મોમિનની ઇજ્જત તે છે કે એ મોમિન કદી કોઈ માણસને, કોઈ ઇન્સાનને અઝિયત નહીં પહોંચાડે. કોઈ દિવસ એક બંદાને, અહીંયા આપણા છઠ્ઠા ઇમામ પ્રેસિઝે નથી કર્યા કે કોઈ મોમિન બંદાને અઝિયત ન પહોંચાડે, બલકે સર્વે ઇન્સાનિયતને અઝિયત ન પહોંચાડે. અગર જો સર્વે ઇન્સાનિયતની અઝિયત ન પહોંચાડે એ મોમિનનું શરફ છે, તો પછી મોમિનને અઝિયત કેમ એક મોમિન પહોંચાડી શકે? યાદ રહે કે રિવાયતોના અંદરમાં છે કે મોમિનની કિંમત એક આબાના હુરમત કરતા એક મોમિનનો વધારે દરજ્જો છે. يا ابن أمي صبعت فؤادي زينب في الصفوف تنادي يا ابن أمي. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે,
अशराफ उम्मती हमलतुल कुरान व अस्हाबुल लैल કે અમારા ઉમ્મતમાંથી શરીફ લોકો તે છે કે જે લોકો કુરાન શરીફને ઉઠાવતા હોય, જે લોકો કુરાન શરીફની તિલાવત કરતા હોય અને જે લોકો નમાઝે શબ પઢતા હોય. قبل الحسين فهو قد كان إنسان عيني ربت الخيل منه ضلوعا ઇમામે જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઝમીનતુ લિમન ઇક્તસદા અન લા યફ્તખિરા. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું ઝામીન છું એ લોકો માટે કે જે લોકો ઇક્તિસાદ કરે છે, ઇકોનોમી કરે છે, એ લોકો કદી અને કદી ફકીર નહીં થાય. અગર જો ફકીરીથી બચવું હોય તો તે ફકીરીથી બચવા માટે ઘણી વસ્તુઓ માસૂમોએ બયાન કર્યું છે. એના અંદરમાં આ એક વસ્તુ છે કે જે લોકો ઇકોનોમી કરશે એ લોકો કદી અને કદી ફકીર નહીં થાય. قبل الحسين فهو قد كان إنسان عيني ربت الخيل منه ضلوعا وأخوه. والسلام عليكم ورحمة الله وبركاته. يا ابن أمي صبعت فؤادي زينب في الصفوف تنادي يا ابن أمي صبعت فؤادي وحسينا وغريبا وشهيدا